હા ફ્રેન્ડ્સ, જય 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 દ્વારકાધીશ, જય 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 શ્રી શનિદેવ. ખાસ આજનો દિવસ અને જે આજનો યોગ છે, શનિદેવનું ઉદ્ગમ સ્થાન એટલે ભાણવડનું આટલા ગામ, અને ખાસ આપણી સાથે પૂર્વ રાજ્યમંત્રી શ્રી અકુબા છે. ખાસ જે રીતની શ્રદ્ધા અને એવું કહેવાય કે તાકાતવાળી જગ્યા, જાગતું સ્થાન, અને આપને આજ જે અહીંયા હુકમ થાય ને આવવા મળે, શું કહેશો? શનિ મંદિર અહીંયા હાથલા ગામમાં આવેલું છે. જન્મસ્થળ ભગવાનનું અહીંયા છે હાથલા. ત્યારે આજનો દિવસ શનિવાર છે, અમાસ છે. સાથે સાથે ભારતમાં નથી દેખાતું પણ સૂર્યગ્રહણ પણ અત્યારે 2 વાગ્યા પછી લગભગ ચાલુ છે. રાત્રે ગ્રહ પણ 9:30 પછી ફેરફાર બહુ મોટા પાયે થાય છે. એટલે આજનો દિવસ ખૂબ મહત્ત્વનો છે. શનિ ભગવાન બધાયની પનોતી ઉતારવાવાળો દેવ છે, બધાયનું કલ્યાણ કરવાવાળો દેવ છે. ત્યારે આજે અહીંયા હજારોની સંખ્યામાં લોકો અહીંયા દર્શન કરવા આવ્યા છે. એની સાથે સાથે હું પણ દર અમાસ હોય એવો સમય હોય ત્યારે હું પણ અહીં દર્શન કરવા આવું છું, ભગવાનના આશીર્વાદ લેવા આવું છું. સૌનું કલ્યાણ થાય એવા શનિદેવ પાસે આપણે બધા સાથે મળીને પ્રાર્થના કરીએ. ખાસ અહીંથી જે પ્રેરણા અને કેવા આશીર્વાદ દાદાના આપની ઉપર? મારા ઉપર આશીર્વાદ દાદાના છે, પણ બધા ઉપર આશીર્વાદ રહે એવા દાદાને આપણે પ્રાર્થના કરીએ કે મોટા ગ્રહ ફેરફાર આજથી થાય છે તો વિશ્વનું કલ્યાણ થાય એવું દાદાને માટે પ્રાર્થના. ખાસ આપણી સાથે અહીંના પૂજારી છે વિનોદભાઈ. જે રીતના આજનો યોગ અને જ્યાં માનવ મેરામણ, શું કહેશો એ બાબતે આપ? જે આજનો યોગ છે ને બહુ અતિશય યોગ છે. સૂર્યગ્રહણ છે ને એ આપણે ભારતમાં દેખાતું નથી, અને સૂર્યને ને શનિને નહીં, શનિની પૂજા છે ને સૂર્યાસ્ત પછી જ કરી શકાય, પણ આજે સૂર્યગ્રહણ છે ને એનો અનેરો મહત્વ છે, તમે જોઈ શકો છો. એટલે જ પબ્લિક પણ વધારે છે. ખાસ અહીંયા ઘણા બધા જે ભક્તો આવેલા છે. ક્યાંથી આવો છો બેન આપ? ખંભાળી હતી. દર અમાસના આવો છો કે આજે? આજે જ આવ્યા. બીજા પણ અહીંયા જે શનિદેવના ભક્તો છે, મોટી સંખ્યામાં માનવ મેરામણ છે. સવારથી જ લોકો પૂજા કરવા માટે થઈ અને દ્વારકાની દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા જે ભાણવડનું આટલા ગામ છે ત્યાં આવી પહોંચી. આપણી સાથે અહીંયા બીજા પણ શનિદેવના ભક્તો છે. ક્યાંથી આવો છો ભાઈ? ના, રાજકોટ થઈ. દર વખતે આવો? જી, દર વખતે આવે છે. કેવી શ્રદ્ધા આપને દાદા ઉપર? દાદા ઉપર તો દિવસ ને રાત એમાં કોઈ શ્રદ્ધા આવે ને યા તો લોજિક તો પૂરું થઈ જાય એવું છે. એટલે ખાસ જે આજનો યોગ, શું કહેશો આપ યુટ્યુબર છો આજના યોગ વિશે? આજના યોગનું એવું છે, આજની એક અલગ જ ઉર્જા હોય છે. શનિ દાદાને આખું વર્ષ હોય જ છે, પણ આજે શનિ દાદાની કૃપા જે છે એ આજે બધા ભક્તો માટે, આજે દર્શન માટેનો એક કે ને કે બહુ સરસ અવસર છે એવું છે. તો દ્વારકા ટુડેથી ઓમ તોબાણી, મારી સાથે સુમિત દત્તાણી. સૌને મારા જય 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 દ્વારકાધીશ, જય ઠાકર.